એટલે ગોપીઓ બેચેન હતી. હવે બધી ગોપીઓએ જોયું કે પાદરમાં રજ ઉડી રહી છે અને પ્રભુના શ્રીઅંગની સુગંધ આવે છે અને ગાયોમાં આજે અનોખો જોમ છે. પ્રભુ પધારી રહ્યા લાગે છે. તો યશોદા મૈયાએ આરતી તૈયાર કરીને ન્યોછાવરનું તૈયાર કર્યું ને કે આજ પહેલો દિવસ છે, કોઈની નજર ન લાગે, કોઈનો ટામ તોડો ન થાય, એટલે નજર ઉતારું એટલે આરતી કરો. ગોપીઓએ વિચાર કર્યો કે સમૂહમાં બેઠી છું, કોની સામું જોશે? કોઈ અટારીએ ગઈ, કોઈ અગાસીએ ગઈ, કોઈ ઝાડની ઓથમાં ઊભી રહી, કોઈ બારણાની આડસમાં ઊભી રહી, કોઈ કોદમના વૃક્ષની પાછળ ઊભી રહી, કોઈ યમુના કિનારે ઊભી રહી, કોઈ ઓલો મકાનનો છાંયો પડતો તેમાં ઊભી રહી અને ઠાકોરજી પધાર્યા. હવે પ્રભુ અરે બોલાય નહીં, ગુરુજન અને વડીલોનું પેલું. હવે કેવું કેવી રીતે કે આજે આખા દિવસ નથી મળ્યા, તો હવે રાત્રે ક્યાં મળશો? ઈશારો ઈશારો મેં બાત. સેન એટલે ઈશારો. નંદગાંવમાં ઠાકોરજી રે, બરસાનામાં રાધાજી, બે એકબીજાને ઈશારો સેન કરે, સંકેત કરે અને મળે. એ જગ્યાનું નામ વ્રજમાં સંકેત વન. અને ગોપીઓ ત્યાં વિવાહ ખેલનો મનોરથ કર્યો હતો. હવે જે કદમના વૃક્ષની પાછળ ઊભી હતી, એણે કદમના વૃક્ષમાંથી ને કદમનું ફૂલ તોડીને પ્રભુ ઉપર કે આજે ક્યાં મળશો? તો કે કદમના વૃક્ષ નીચે. એટલે પ્રભુના હાથમાં એક કદમનું ફૂલ આવ્યું એટલે સામે ઊંચે ઉલાડીને કીધું હા. હવે બીજી ગોપી ઊભી હતી અટારીએ, નવી પરણીને આવી હતી. હવે કેવું કેવી રીતે? અડધું ઘૂંઘટ ને અડધું ઠાકોરજીને જુએ, જાણે દૂજકા ચંદા. અને પ્રભુ એવા સરસ લાગતા હતા, વાંકડિયા વાળ અને ઓલી રજ, વ્રજની રજ છે ને, શ્યામ નથી, લાલય નથી, પીળી નથી, પ્રભુના વરણની. તો એ રજ આમ અહીંયા બધી ચોંટી ગયેલી, જાણે દૂજકા ચંદા. ઓલી નવી ગોપીએ ફૂલ પ્રભુ ઉપર નાખ્યું. હવે નવી એટલે ટીખળ કરી. એ ક્યાં પથરા કોણ ફેંકે છે? અરે ગોપી ક્યાં ફૂલ નહીં પથરા કે છે. હવે મોગરાના ફૂલના માળા જે હતા, અમે થાક કર્યો તો ગુલાબનો અને મણકો હતો પારિજાતનો. માળા પ્રભુના કંઠમાં આવી, પ્રભુએ સુગંધ લીધી, પારિજાત ને મોગરો ને ગુલાબ. પ્રભુ કે સમજી ગયો, ગુલાબના વનમાં મળવાનો છે, પણ પારિજાતની કુંજમાં થઈને જવાનો છે. મણકો હતો ને, અને થાકી જાવ, શ્રમ પડે તો મારે મોગરા પાસે બેસવાનું. એટલે પોતાના કંઠમાં જે માળાજી આવી એ પ્રભુએ વળી કરીને ઉપર ફેંકી. એટલે પેલીને પાછી મળી ગઈ. એટલે પ્રભુએ કીધું કે તારો સંદેશો મને મળી ગયો. બીજી ગોપી ગિરિરાજની કંદરાની અંદર ઊભી હતી. હવે પ્રભુને કેવું કેવી રીતે?
એટલે ગોપીએ પેલા મધુમંગલને શ્રીદામાને આવતા હતા ને, પ્રભુને બૂમ ન પાડી, એને પાડી. એટલે ઠાકોરજીએ સામું જોયું, એટલે ઠાકોરજીએ આમ હાથ કર્યો કે ગિરાજ ધારણ કર્યો ત્યાં જ તને મળીશ. હવે આવી બધી લીલા કરતા ગાયો ચરાવીને આવ્યા તો માએ જોયું કે હા લાલો તો અતિ પ્રસન્નતા માને, પણ આમ શ્રમિત લાગે. જો માને છે ને છોકરો લગ્નમાંથી આવે તોય થાકેલો લાગે, ભાઈ થોડીક વાર આરામ કર પછી જાજે ઓફિસ. આવ્યા એટલે માએ શું પોતાનો પલ્લુ હતો ને એનેથી ઠાકોરજીનું મુખારવિંદ પોઈછું અને ત્યાં રજ હતી ને એના પરથી ઉતારીને આમ ફેંકી. ઠાકોરજી ગાયો પાછળ ને ઠાકોરજી આગળ. એટલે માં નજર ઉતારવા લોટો લીધો, પાણીનો કળશો. આપણે નહીં કળશ ભરે. ઊભી રે માં, ગાયોની વચ્ચે ઊભો રહો એટલે મારી ગાયોની નજર ઉતરી જાય. એને નજર કોઈની ન લાગે ને. આ તો ગોકુળની ગાયો છે માં. ગો એટલે ઇન્દ્રિયો અને કુળ એટલે આ બધું ઇન્દ્રિયોનો સમૂહ. પ્રભુ આપણને એમ જ રાખે છો. જેટલું ગાયોનું જતન કરે છે ને મારવાલા, એનાથી વિશેષ જતન આપણું કરે છે. પણ ગાયોની સાથે ગયા તો ગાયોનું જતન થાય. એમ આપણા ઘરે આપણા માથે બિરાજતા હોય ને તો આપણું જતન કરે. ન હોય તો કેવી રીતે કરે મારવાલા? માએ આરતી કરી એટલે જ આપણામાં આરતી લેવાતી નથી. મર્યાદામાં આરતી એટલે ઠાકોરજીનો ભાવ આપણામાં નજર ઉતારે છે એટલે આપણામાં આરતી ન લેવાય. પૂજન હોય ત્યાં આરતી લેવાય, સેવા હોય ત્યાં ન લેવાય. ને માએ ઉબટનો કર્યો ને તાતા ઉષ્ણ જળથી સ્નાન કરાવ્યું ને ભોજનની તૈયારી સાજેલી હતી. દૂધ ભાત ને બેસાડ્યા. લાલા જે પેલા દિવસે ગોચારણ કરવા ગયો કયા વનમાં ચાયરી. ઓર માં આજ તો એવો આનંદ આવ્યો, એવો આનંદ આવ્યો ને. મેં તો રોજ જાઉં ગો, થાકી જવાય. દાવભાઈ હતા ને મને કાંઈ તકલીફ ન પડી. દાવભાઈ એવું ધ્યાન રાખતા હતા માં, મારે તો ખાલી કદમના વૃક્ષ નીચે બેસું. દાવ મનમાં કે આખો દી હકણો નથી રહ્યો. પૂછ દાવભાઈ કો પૂછ. દાવભાઈ મેને ના માં બહુ ડાયો. કદમના વૃક્ષ પર ચડ્યો તો લાલા. દાવભાઈ કો પૂછ મને આવડે છે દાવભાઈ કે ના તને આવડે છે એવું તો અમને નથી આવડતું. યમુના જેમ કૂદકો માર્યો તો માં મને ક્યાં તરતા આવડે છે. દાવભાઈ ના. ગાયોને ચરાવવા દૂર દૂર ના ના હું તો અહીંયા બેઠો રહ્યો તો. દાવભાઈ ચરાવતા હતા સખાઓ. પણ માં છેલ્લી વાત કરું તને, પછી ગાયો ચરી લીધું માં તો કોઈનાથી નહોતી આવતી. બોલ મને એટલું પ્રેમ કરે ને તો દાવભાઈએ એ કામ મને સોંપ્યું, બાકી બધું દાવ કરતા હતા. મને કે હવે એકઠી તું કર, ઘર જેવે કી હુઈ હે બિરિયા, આ ગાયને એકઠી કરો. તો ત્યારે હું કદમના ચડ્યો તો ચડ્યો તો ગાયના કદમ ઉપર. માં અહીંયા સુન તો સહી મેરી બાત, તબ મેને ઉપર ચડ કે ઉપર ના ફેરો. અને બધી ગાયો એક ઠોડ થઈ તો દાવભૈયા રાજી થઈ ગયા કે લાલા आज तो थोड़ी देर में तूने इकट्ठी कर ली, नहीं तो थोड़ी वहां थोड़ी यहाँ थोड़ी यहाँ. ना तो एवा राजी था, एवा पोराय. रातना पोढ़वा गया એટલે માં ચરણ ચાપ. क्यों मैया यूं करे? अरे आज तो मारा लालो वन वन में गयो हसे, टेर कदम ने
હવે તો રોજ જુદા વનમાં જાય છે. તો કે ઓ મૈયા તાલવન, મધુવન, બહુલાવન, કુમુદવન, વૃંદાવન, બચવન, ભાંડીરવન, બિહારીવન, કોકિલાવન, ભદ્રવન, બેલવન, માટવન, ગેરેવન, કુંજ, નિકુંજ બોલવા જ માંડ્યા. માં કે આને કોકની નજર ન પડી કે સવારે જગાવ્યા તોય ચરણ ચાપ્યા. કાલમાં લાલો ગાયો ચરાવવા ગયા હતા. રાજુ હશે તો ઠાકોરજીને ગાયો જેટલી વાલી અને ગાયોને પણ ઠાકોરજી એટલા વાલા. પ્રભુ વેણું વગાડે ને તો ગાયો ચરતી હોય ને તો ઘાસ મોઢામાં રહી જાય, ન અંદર ઉતારે કે ન બહાર, પ્રભુના સ્વરૂપમાં તન્મય થઈ જાય. બછરા એની માને ધાવતા હોય તો દૂધ મોઢામાં રહી જાય, ન બહાર નીકળે કે ન અંદર, પ્રભુમાં તન્મય થઈ જાય. ગાય માટે તો ગિરાજ ધારણ કર્યો અને પ્રભુ રોજ સવારે ઉઠીને ગાયો ચરાવવા જાય અને નામ પડ્યું ગોપાલ. થોડા દિવસ થયા ને તો એકવાર મધુમંગલ જોઈ ગયો. માં સરસ માળા મોતીની પહેરાવે, લાલ ને સફેદ ને કાળા ને. રોજ સાંજ પડે ને ગાયોને લઈ આવવાનું હોય તો ઠાકોરજી એક બાજુ પલોઠી વાળીને બેસે અને ગળામાંથી માળાથી કાઢીને આમ કરે. બધા ક્યાં હું કરતો હશે? મધુમંગલ કે કામ કરે લાલાયું, યું રમત રમત. હવે 2-4 દી થયા એટલે પૂછ્યું, કીધું નહીં એટલે બધાએ માને કીધું, માં લાલો આ માળાનું શું કરે પૂછો ને. રાતના કોઈ નહોતું ને 2 એકલા હતા એટલે માએ પૂછ્યું, લાલા એ કંઠકે માલા કો કાં યું યું કરે તો ત્યાં? માં હું જાઉં છું ને ત્યારે ગાયો ગણીને જાઉં છું કે આટલી સફેદ છે, આટલી લાલ છે, આટલી કાળી છે. તો સાંજે હું આવું ને તો મારી એકેય ગાય વનમાં રહી ન જાય એટલા માટે હું આ માળામાં ગણી ગણીને જ ગાયો લઈ જાઉં છું અને પાછી લઈ આવું છું. એમ આપણે કરોડો જન્મોથી પ્રભુથી વિખૂટા પડ્યા છીએ અને ઠાકોરજી જુએ છે કે હજી આ જીવ બાકી છે, હજી આ બાકી. એટલે વલ્લભ અને વલ્લભ કુળ એક એક ગાય એટલે આપણને શોધી શોધીને પાછા લઈ આવે છે. વ્રજમાંથી આવ્યા અને વ્રજમાં જવાનું. એકવાર સાંજે ઠાકોરજી ગાયો ચરાવીને મોડા આવ્યા. આ કીર્તન છે. યા તે ભઈ અવેર મૈયા, યા તે ભઈ અવેર. આખું કીર્તન છે. માએ પૂછ્યું, આજ બધા આવી ગયા તને કાં વાર લઈ ગઈ? હવે આના 2-3 ભાવ છે, પણ આજ ગોપાષ્ટમીએ ગોપનો ભાવ, ગાયનો ભાવ કહીશ. માની પાસે ગોદમાં બેસી ગયા. મૈયા બતાવો આજ ક્યું અવેર ભાઈ. માં બધી ગાયોને આગળ મોકલી, બધા ગોવાળ બધાય આગળ, દાઉભાઈ અને બધાય. અને હું તને યાદ કરતો કરતો આવતો હતો. મારા મા મારા રાહ જોતા હશે ને, આરતીની તૈયારી કરી હશે ને, મારું મુખારવીને પહોંચશે ને, મારા માટે દૂધ ભાત તૈયાર હશે ને, મને સ્નાન. માં ક્યો મારો લાલો તો ત્યાં છે ને માં एक गाय वी वन में वी आई। हाँ, अब सब तो आगे निकल गए। मैं और गैया दोनों, और बछड़ा आया तो माँ यूँ छोड़ के तो नहीं आ सकता ना, माँ के ना जवाई ने। फिर माँ
वो गया ने जो बछड़ा दिया वो इतना बढ़िया, इतना मैं तो यूँ देखते ही રહી ગયા. આ બછડાને બનાવવાવાળો એ અને આ વાત કરવાવાળો એ. પછી એને સ્નાન કરાવ્યું ને એને ખવડાવ્યું ને ગાયને પૂંછકારીને તો મોડું થઈ ગયું.